મને લાગે સૌથી વધારે મહત્વની વાત અત્યારે જો કરવી જોઈએ તો નાખલ અને તુરખેડામાં જે થઈ રહ્યું છે તે, અને સાથે આ પ્રકારની જે સ્થિતિ છે એને ઉજાગર કરનાર કોઈ યુવાન ઉજાગર કરે તો એને કેવી રીતે દબાવી દેવામાં આવે છે. એ ગઈકાલે જે પેલા હિતેશ રાઠવા જેની સામે પોલીસ ફરિયાદ થઈ કે એને સાંસદ જે અત્યારે છે એ કેટલાક સમય પહેલા ગાળાગાળી કરેલી ફોન ઉપર, ખૂબ ખરાબ ગાળો બોલ્યા હતા, એનો જે ઓડિયો જે છે એ એને ફરી વાયરલ કર્યો અને એના કારણે એને પોલીસ પકડી લાવી, આખી રાત એને રાખ્યો ડિટેન અને સાંજે છોડ્યો. આ જે દબાઈ દેવાની જે વાતો ત્યાં થઈ રહી છે એ ખૂબ જ કમનસીબ છે. જે રાજકીય આગેવાનો છે એમણે તુરખેડામાં જે ઘટનાઓ બને છે એના માટેની વાત કરી, જેના માટે લડવું જોઈએ. ત્યાં રોડ રસ્તા નથી, દવાખાનામાં ડોક્ટરો નથી, વ્યવસ્થા નથી, એના માટે લડવું જોઈએ. એના બદલે આ આગેવાનો જે છે આ યુવાનો સાથે લડે છે, એની સામે એને ફરિયાદ કરાવે, આ પ્રકારની ઘટનાઓ છે. અને સાથે છોટાઉદેપુરમાં 28 ગામો, નાખલની આસપાસના અરહાડ જે ગામો છે એ વાડિયા વિસ્તારના, આ જે ગામોની જે અત્યારે સ્થિતિ છે સરકાર એમને વિસ્થાપિત કરવા માટે ત્યાં જઈ રહી છે, ક્યારેક સાંસદ જાય છે, ધારાસભ્ય જાય છે. આ પ્રકારની હાલત ત્યાં જે છે એ ખૂબ જ ખતરનાક છે. લોકોને ખબર નથી કે વિસ્થાપન કેવી રીતે કરવાના છે અને વિસ્થાપિત લોકોને ક્યાં પુનઃસ્થાપિત કરવાના છે, શું આપવાના છે, એ કઈ જ ખબર નથી. પણ ત્યાં એક ડરનો માહોલ જે ઉભો થયો છે એ ભયંકર છે અને એની સામે કોઈ બોલે નહીં, એના માટે આજકાલ યુવાનોને કેવી રીતે દબાવી દેવા એ ચાલે છે. બીજું એ ચાલે છે કે લોકોને મૂળ મુદ્દાથી ભટકાવી દેવાનો, બીજા જ કોઈ કાર્યક્રમો રાખવાનો, કોઈ મેરેથોન રાખો, કોઈ રોડ સેફટીનો કાર્યક્રમ રાખો, કોઈને નાચવાનો કાર્યક્રમ, આ પ્રકારના કાર્યક્રમો અત્યારે જે થઈ રહ્યા છે એ ખરેખર લોકોને પોતાની મૂળ સમસ્યાથી ભટકાવવાનું કામ થઈ રહ્યું છે છોટાઉદેપુરમાં. પરંતુ અત્યારે સારી વસ્તુ એ છે કે યુવાનો જાગૃત છે, યુવાનો દરેક વસ્તુ જાણે છે અને એ મુદ્દાઓ બહાર લાવી એક સારી બાબત પણ છોટાઉદેપુરમાં થઈ રહી છે. અને એના કારણે મને લાગે છે કે નાખલ હોય કે વાડિયા વિસ્તાર હોય, આમાં જે વિસ્થાપનનો જે સવાલ છે એની સામે આદિવાસીઓ, એ વિસ્તારના લોકો મજબૂતીથી લડી શકે એવી સ્થિતિ અત્યારે ઉભી થઈ છે. જી જી, સીએમ સાહેબનો કઈ કાર્યક્રમ અત્યારે ગોઠવાઈ રહ્યો છે, એમના પહેલા થયો હતો પણ પછી કેન્સલ થયો છે, પોસ્ટપોન થયો છે એવું કઈક માહિતી મળી છે. એટલે ભવિષ્યમાં કદાચ આવશે. રોડ બનવાની કામગીરી ચાલુ છે એટલે મને લાગે છે કદાચ સીએમ આવશે, કન્ફર્મ એવું લાગે છે, કોઈ કારણોસર અટકાયું હોય. સીએમ જયારે આવી રહ્યા હોય એ સમયે આટલી મોટી ઘટના બની જાય કે જેમાં બાળકીનું મોત થાય, પ્રસૂતા મહિલાનું મોત થાય, એટલે આ ઘટનાઓ તો હવે તો ખૂબ સામાન્ય લાગી રહી છે. આ છોટાઉદેપુર અને આસપાસના વિસ્તારોમાં આ પ્રકારની ઘટનાઓ દરરોજ બને છે એટલે બહુ સામાન્ય લાગી રહી છે આપણને. એવી સ્થિતિ કેમ નિર્માણ થઈ રહી છે અત્યારે? આજે હાજી, આ તુરખેડામાં જે ઘટના બની એ અલગ અલગ ગામો પહેલા બની ચૂકી છે અને આ તુરખેડાને લઈને તો નામદાર ગુજરાત હાઈકોર્ટે સુઓ મોટો કહીને સરકારને કીધું છે કે તાત્કાલિક રસ્તા બનાવો. પણ એવું સાંભળવા મળે છે કે ભાઈ સરકારે તો મંજૂરી આપી છે પણ જંગલ ખાતું પરમિશન નથી આપતું. હવે જંગલ ખાતું કઈ સરકાર હેઠળ આવે છે આપણને ખ્યાલ નથી, પણ આ જે ખોખો રમવાનું જે ચાલુ થયું છે એ ખરેખર તો લોકોને વ્યવસ્થા જ નથી આપવી, એ બહુ સ્પષ્ટ દેખાય છે. અને આ ખૂબ કમનસીબ છે કે આ આટલા ગામોના લોકો તમે વિસ્થાપન કરવા માટે જાઓ છો પણ એમની વ્યવસ્થા માટે જતા નથી. તો આ ખૂબ જ કમનસીબ છે, થઈ રહ્યું છે. અને સીએમ સાહેબ ત્યાં આવે એવી તો અમારી લાગણી છે કે આવે અને આવીને જુએ કે શું સ્થિતિ છે અને રાત્રિ સભા કરે. રાત્રિ સભામાં આ જે જોડીવાળી જે માતાઓ છે, કેટલીકના મૃત્યુ થયા છે, કેટલીક નથી મરી, એમને પણ મળે, લોકોના સવાલો સાંભળે, તો બહુ જરૂરી છે. અમે ઈચ્છીએ છીએ કે સીએમ સાહેબ ત્યાં આવે, લોકોને સાંભળે અને ત્યાં રોડ રસ્તા બનાવે, દવાખાનામાં ડોક્ટર મુકાવે. આખા છોટાઉદેપુરની હાલત ખરાબ છે રોડ રસ્તાને લઈને, તો શિક્ષણ ને બધું ઠપ થઈ ગયું કારણ કે
આવવા જવાની વ્યવસ્થા નથી. તો સીએમ સાહેબનું છોટાઉદેપુરમાં આવવું બિલકુલ જરૂરી છે અને છોટાઉદેપુર એનું સ્વાગત કરવા માટે બિલકુલ તત્પર છે મને લાગે છે. કારણ કે સીએમ સાહેબ આવે તો જ વ્યવસ્થા થઈ શકે. અહીંના જે પદાધિકારીઓ છે એ સીએમ સાહેબને એની માહિતી આપે છે કે કેમ, એ કોઈને ખબર નથી, કારણ કે ક્યારેય રજૂઆત કરતા નથી, અને રજૂઆત કરતા હોય તો કઈ થતું નથી. એટલે સીએમ સાહેબ જાતે આવવા જોઈએ એવું મને લાગે છે. જી, તમારા ટાઈમ નો અભાવ હોય તો તમે જઈ શકો છો, ને રહેવું હોય તો મોસ્ટ વેલકમ છે. આપણે છે ને હવે ગબ્બરભાઈ, તમે થોડા દિવસ પહેલા આવેદનપત્ર આપવા ગયેલા અને વિસ્તારની જે સમસ્યાઓ હતી એને લઈને વાત કરી હતી. આખો મામલો શું છે અને તમારી માંગ શું છે એની વિશે વાત કરશો. ઉમેશભાઈ, અમારે જે આખા જે 28 ગામડા છે, હવે જીએમડીસી વર્ષોથી છે ત્યાં, જીએમડીસી વર્ષોથી ત્યાં કાર્યરત છે. વચ્ચે ગામ લોકો મળીને જ તે બંધ પણ કરાવેલી આગળ. પણ જે 2020 નો જે લેટર છે, લેટરની અંદર તે વખતે અમારા જે સાંસદ પણ ખરા, એમાં રાજકીય પક્ષ બધા જ ગણી શકાય એવા રીતના છે. તો એમાં એ લોકો એવી માંગણી કરી કે અમારે ત્યાં આવો અને તમે શોધખોળ કરો, અને એ શોધખોળ કરતા જે ઉદ્યોગપતિ ગીતાબેન રાઠવા જે છે એ સાંસદ, ગીતાબેન રાઠવા છે, અને એમનો સાંસદમાં જઈને કહે છે કે તમે અમારા વિસ્તારમાં આવીને તમે શોધખોળ કરો, અને ત્યાં એ રીતે એ લોકો સાંસદ થઈને જણાવી રહ્યા છે અમારા વિસ્તારમાં આવો એમ. અને એ જીએમડીસી ने क्षेत्र छोटाउदेपुर गुजरात में तो विभिन्न तरह के खनिज पदार्थ जैसे कि फ्लोराइड, ग्रेनाइट, डोलोमाइट, लेथेनाइट इत्यादि के भंडार है। ज्ञात हो कि पूर्व गुजरात सरकार द्वारा कवांट तालुका के कड़ीपानी और आंबाडूंगर में फ्लोराइड की खनन का कार्य किया जाता था, जिससे राज्य सरकार को राजस्व की प्राप्ति तो होती थी, साथ में क्षेत्र के हजारों स्थानिक निवासियों को भी रोजगार की प्राप्ति होती थी। वर्तमान में कुछ अप्रत्याशित कारणों की वजह से यह कार्य बंद है। महोदय, मेरे संसदीय क्षेत्र छोटाउदेपुर गुजरात में अभी भी अनेकों प्रकार के खनिज संपदा के भंडार होने की संभावनाएं है। वर्तमान में पुनः उसी स्थान पर कवांट तालुका में लेथेनाइट तथा रियर अर्थ एलिमेंट भंडार होने का पता चला है। वे सोना से भी अधिक कीमत वाला है। महोदय, मैं आपके माध्यम से माननीय मंत्री जी से निवेदन करती हूँ कि खनन मंत्रालय के अधिकारियों के एक दल को यथाशीघ्र छोटाउदेपुर में गहन जांच के लिए भेजा जाए, जिससे कि क्षेत्र में उपलब्ध खनिज संपदा की सही वस्तु स्थिति पता हो सके और इन संसाधनों के उचित उपयोग के विस्तृत कार्य योजना बनाकर हजारों स्थानिक ग्रामीणों को रोजगार का अवसर प्रदान किया जा सके। तो जो तमने आ विडियो गम्यो होय अने तमने आ विडियो पूरो जोवानी इच्छा होय तो द गुजरात रिपोर्ट आ हमारी मुख्य चेनल छे, एना लाइव सेक्शन में तमने आ विडियो जोवा मळशे, जेमां संपूर्ण चर्चा करवामां आवी छे। तमने कही दऊं के जे द गुजरात रिपोर्ट लाइव छे ए अमारी एक बेकअप चेनल छे, जेना पर पण अमने सारो प्रतिसाद मळी रह्यो छे। एटले टूंक समयमां आना पर नवा नवा कार्यक्रमो करीशुं, पण हाल पूरतुं आ चेनल एटला माटे छे कारण के सरकारनी जे वक्र दृष्टि छे ए कदाच अमारी जे चेनल छे एना पर आवे अने કેટલાક દિવસ માટે કોઈ વિક્ષેપ પડે તો એવા સંજોગોમાં તમે અને અમે જોડાયેલા રહીએ, આપણું બંધન છે અતૂટ રહે, એ માટે આ ચેનલ એને ચલાવવામાં આવી રહી છે। તો તમને વિનંતી છે કે આ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી રાખો। આપનો દિવસ શુભ જાય। ભારત માતા કી જય।